નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મુકેશ કલસરિયા, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપનું ફરી સ્વાગત કરું છું. મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચર સુધી વાત કરેલી પોષણ, બરાબર, જેમાં સ્વયં પોષણ અને પરપોષણ એટલે કે સ્વપોષણ અને વિષમપોષી પોષણ, બરાબર. એટલે સ્વયંપોષી પોષણ વિશે આપણે વધારે વાત કરેલી, જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે આજના લેક્ચરમાં આપણે વિષમપોષી પોષણ અને શ્વસન વિશે વાત કરવાના છીએ, તો જે આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. તો મિત્રો, આપણે વાત કરીએ વિષમપોષી પોષણ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયેલા સ્વયંપોષી પોષણ, બરાબર. સ્વયંપોષી પોષણ કોને કહેવાય આપણે જરા હાઇલાઇટ કરી લઈએ. તો જે પોષણ પોતાની જાતે મેળવે છે, બરાબર, પોતાની રીતે ખોરાક મેળવે છે એને સ્વયંપોષી કહેવાય. હવે વિષમપોષી જેમ કે પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલિત હોય છે. અનુકૂલિત એટલે કે ટેવાયેલો હોય છે. ખોરાક કે આહારના સ્વરૂપને આધારે તેમજ પ્રાપ્યતાના આધારે પોષણની રીતમાં વિવિધ પ્રકારની હોઈ શકે. પ્રાપ્યતાના આધારે એટલે કેવી રીતે ખોરાક મેળવે છે એની રીત. તેના સિવાય તે સજીવની તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીત પર પણ આધારિત છે. શેના પર? સજીવની તેમજ ખોરાક ગ્રહણ કરવાની. હવે ખોરાક કેવી રીતે લે છે એ પણ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જો ખોરાકનો સ્ત્રોત અચળ છે, બરાબર, જેમ કે ઘાસ, કે ગતિશીલ છે જેમ કે પ્રાણીઓ, હરણ, કે બંને પ્રકારના ખોરાકના અભિગમની રીત ભિન્ન ભિન્ન છે, બરાબર. એટલે કે હવે ઘાસ છે, બરાબર, એ ક્યાંય હલનચલન કરી શકતું નથી, બરાબર, એ અચળ છે. અને ગતિશીલમાં શું છે? જેમ કે હરણ, બરાબર. હરણ એક હવે કોઈ મોટા જંગલી પ્રાણી હોય જેમ કે સિંહ, વાઘ, એના માટે તો હરણ ખોરાક જ છે. એટલા માટે હરણ કેવું છે? ગતિશીલ. તો આ બંને ભિન્ન ભિન્ન પ્રકારના છે. ગાય અને વાઘ કયા પોષણ ઉપકરણનો ઉપયોગ કરે છે? તો વાત કરીએ તો ગાય ઘાસ લે, જ્યારે વાઘ એ પ્રાણીઓનું માંસ ખાય છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેના ઉપયોગની અનેક પ્રયુક્તિઓ એટલે કે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા કેટલાક સજીવો પોષણ પદાર્થોનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી તેનું શોષણ કરે છે. એટલે શું કરે છે? પોષણ પદાર્થોનું વિઘટન કરી અને શરીરની બહાર ગ્રહણ કરે છે. જેમ કે બ્રેડ મોલ્સ એટલે તંતુમય ફૂગ, યીસ્ટ અને મશરૂમ વગેરે ફૂગના ઉદાહરણો છે. અન્ય સજીવો પોષક પદાર્થોનું સંપૂર્ણ અંતઃગ્રહણ એટલે પોતાના અંદર જ ગ્રહણ કરે અને તેનું પાચન શરીરની અંદર જ કરે, બરાબર. ખાય પણ અંદર અને પાચન પણ અંદર જ કરે. આમ સજીવ દ્વારા ખોરાકના અંતઃગ્રહણ કરવાની અને તેનું પાચન કરવાની રીત તેમના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર નિર્ભર છે. જેના પર? સંરચના અને કાર્ય પદ્ધતિ પર. જેમ કે ઘાસ, ફળ, કીટક, માછલી કે મરેલા સસલાની ખાનારા પ્રાણીઓમાં રહેલી ભિન્નતા શું વિચારો, બરાબર. ઘાસ ખાઈએ આપણે કહીએ તો ઘાસ ખાય એ કોણ? ગાય, ભેંસ, બકરી વગેરે આવા પ્રાણીઓને ઘાસ ખાય છે. આપણે જે પ્રાણી કહીએ ઘાસ ખાય એને કેવા કહેવાતા? તૃણાહારી પ્રાણીઓ. પ્રાણીઓ 3 પ્રકારના હતા, જે તમે આગળના ધોરણમાં ભણી ગયા: શાકાહારી, માંસાહારી અને તૃણાહારી. કેટલાક અન્ય સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. તે પોષણની રીત અરવેલી, જેમ કે ઉધઈ છે, જૂ, જળો, પટ્ટીકુમી જેવા ઘણા બધા સજીવો દ્વારા જે સજીવની સાથે સંપર્કમાં આવી અને લોહી ચૂસી અને જીવે છે, બરાબર. એટલે જે સજીવને મારી નથી નાખતા તેમ છતાં પોતાનું પોષણ મેળવે છે. હવે ત્યાર પછી વાત કરીએ સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે. તો ખોરાક અને તેમની અંતઃગ્રહણની રીત ભિન્ન ભિન્ન હોય છે, બરાબર. ખોરાક અને એની અંતઃગ્રહણ એટલે સંગ્રહવાની રીત જુદી હોય. તેથી વિવિધ સજીવોમાં પાચન તંત્ર પણ અલગ અલગ હોય. એટલે જુદા જુદા સજીવોનું પાચન તંત્ર કેવું હોય છે? અલગ હોય છે. એકકોષી સજીવોમાં ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા મેળવાય છે. શેના દ્વારા? સપાટી દ્વારા. પરંતુ સજીવની જટિલતા વધારવાની સાથે સાથે વિવિધ કાર્યો કરવાના અંગો પણ વિશિષ્ટ હોય છે. કેવા હોય છે? વિશિષ્ટ હોય છે. ઉદાહરણ તરીકે, અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. આ પ્રવર્ધન ખોરાકના કણોને ઘેરી લે છે, બરાબર. એની નજીક ખોરાક આવે એટલે ખોરાકને ઘેરી લે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે. એટલે કે ત્યાં ફરતું કવર બનાવી દે છે, અન્નધાની.
જે અન્નધાનીની અંદર જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને કોષરસમાં પ્રસરણ પામે છે, એટલે ઝડપથી વિઘટન થઈ જાય છે. વધેલો ખોરાક અપાચિત પદાર્થ કોષની સપાટીની તરફ ગતિ કરે છે અને શરીરમાંથી બહાર નિકાલ કરી દેવામાં આવે છે. એટલે વધેલો જે અપાચિત ખોરાક છે જેનું પાચન ન થાય એ ક્યાં થાય? બહાર નીકળી જાય. પેરામિશિયમ પર એક કોષીય સજીવ છે, બીજો અમીબા અને બીજો કોણ? પેરામિશિયમ પણ એક કોષીય. આ તમને એક કોષીય સજીવના ઉદાહરણ પૂછે તો આ કહેવાના. તેના કોષોને એક નિશ્ચિત આકાર હોય છે અને ખોરાક એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ગ્રહણ કરી શકે છે. આ સ્થાન સુધી ખોરાક પ્રક્ષેપણની ગતિ દ્વારા પહોંચે છે જે કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દેતો હોય છે. બરાબર. હવે ત્યાર પછીનો ટોપિક છે મનુષ્યમાં પોષણ. પાચન માર્ગ કે પાચનની મૂળભૂત સ્વરૂપે મુખથી ગુંદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી છે. બરાબર. જે અહીંયા આકૃતિ તમને આપેલી છે 6.6માં. આપણે આ નળીના વિવિધ ભાગોને જોઈ શકીએ છીએ. વિવિધ કાર્યો કરવા માટે જુદા જુદા વિસ્તારો વિશિષ્ટતા ધરાવે છે, એટલે કે એની ખાસિયતો છે. જે ખોરાક આપણા શરીરમાં એકવાર પ્રવેશ પામે છે તેનું શું થાય છે? આપણે અહીંયા પ્રક્રિયાની એ ક્રિયા વિશે ચર્ચા કરીએ છીએ. બરાબર. આપણે તમે આગળના ધોરણોમાં ભણી ગયા. બરાબર. કે ખોરાક આપણે લઈએ, અન્નનળીમાંથી જઠરમાં જાય, જઠરમાંથી નાના આંતરડા, મોટા આંતરડા અને પછી પાચિત ખોરાક શરીરમાં જુદા જુદા અવયવોમાં વિસ્તરણ પામે છે અને અપાચિત ખોરાક મળ દ્વારા બહાર આવે છે. બરાબર. આ જે તમે નાના ધોરણમાં ભણી ગયા છો. હવે ત્યાર પછી આપણે વાત કરીએ નવા ધોરણની. તો મિત્રો અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે. 1 ml એટલે 1 મિલીલીટર 1% ટાસનું એટલે 1% ટાસનું દ્રાવણ 2 કસનળી હોય અને બીમાં લ્યો. બરાબર. એટલે 1 મિલીલીટર 1% W/W નું જે આવે ને એ ટાસનું દ્રાવણ બનાવી અને લેવાનું છે 2 કસનળીમાં. કસનળી એમાં 1 ml લાલ રસ. લાલ રસ એટલે આપણા મોઢામાં જે રસ હોય ને એને લાલ રસ કહેવાય. અને બંને કસનળીઓમાં 20 થી 30 મિનિટ સુધી હલાવ્યા વગર મૂકી રાખો. બરાબર. એમાં 1 ml લાલ રસ નાખો અને બંને કસનળીઓને શું કરવાનું છે? 20 થી 30 મિનિટ સુધી હલાવ્યા વગર રાખી મૂકવાનું છે. હવે પ્રત્યેક કસનળીમાં કેટલાક ટીપા મંદ આયોડિનના દ્રાવણના નાખો. શું નાખવાનું છે? મંદ આયોડિન. કઈ કસનળીમાં રંગ પરિવર્તન દેખાય છે? તો કે જેમાં આપણે લાલ રસ નાખી એમાં રંગ પરિવર્તન જણાય. બંને કસનળીઓમાં સ્ટાર્ચની હાજરી કે ગેરહાજરીના વિશે તમે શું નિર્દેશન કરી શકશો? તો આપણે જોઈએ કે સ્ટાર્ચની હાજરી છે એવું કહી શકીએ. લાલ રસ હોય ને, આ લાલ રસની સ્ટાર્ચ પર થતી પ્રક્રિયા વિશે આપણે હવે વાત કરીએ. તો અહીંયા વાત કરી છે આપણે મનુષ્યનું પાચન તંત્ર. બરાબર. કે પોષણ કેવી રીતે મેળવે એની વિશે. આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ જેને આ એક જ પાચન માર્ગમાંથી પસાર થવાનું હોય છે. બરાબર. જે આપણે અન્નનળી કહીએ એ. સ્વાભાવિક રીતે ખોરાક એક ક્રિયામાંથી પસાર થવાનું છે જેથી તેમનું નાના નાના સમાન ભાતવાળા કણોમાં રૂપાંતર થાય છે. હવે આપણે ખોરાક મોઢા દ્વારા લઈએ તો આપણે મોઢામાંથી ડાયરેક્ટ નથી ગળે વયો જતો. બરાબર. એને આપણે શું કરવું પડે? પહેલાં ચાવવું પડે. ચાવો એટલે નાના નાના ભાગમાં રૂપાંતર થાય અને જે તમારે અન્નનળી દ્વારા તમારા શરીરની અંદર જાય છે. આપણા દાંતો વડે ખોરાકને ચાવીને આ ક્રિયા કરવામાં આવે છે. જે પાચન માર્ગનું અસ્તર ખૂબ જ નાજુક હોય છે. અસ્તર એટલે કે સ્તર, એનું ચામડી ખૂબ જ કેવી હોય છે? નાજુક હોય છે. જેથી ખોરાકને ભીનો કરવામાં આવે છે. આપણે દાંત ચાવીએ દાંત દ્વારા એટલે શું? આપણા જીભનો લાળ રસ બળે જેથી કરીને ખોરાક પોચો બને છે, જેથી તેમનો માર્ગ સરળ બને છે. જ્યારે આપણે આપણી પોતાની પસંદગીનો કોઈ પણ પદાર્થ ખાઈએ છીએ ત્યારે આપણા મુખમાં પાણી આવે છે. બરાબર. જ્યારે આપણે પોતાની પસંદગીનો આપણી કોઈ ભાવતી વાનગી હોય તો આપણા મોઢામાં શું આવે? પાણી આવે. જેમ કે કોઈ ખાટી વસ્તુ ખાતું હોય તો પણ આપણા મોઢામાં શું આવે? પાણી. આ ખરેખર પાણી નથી, આ લાળ ગ્રંથિઓમાંથી નીકળતો એક રસ છે જેને આપણે લાલ રસ કે લાળ કહે છે. બરાબર. તમે ક્યારેક આવો અનુભવ કરી શકશો કે લીંબુ હોય તે તમે કોઈ વ્યક્તિ ખાય અને તેની સામું જોવો તો તમને આનો અનુભવ થાય. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના વિશે બીજી એક બાબત એ છે કે તે જટિલ રચના ધરાવે છે. કેવી રચના ધરાવે છે? જટિલ એટલે કે મજબૂત. જો તેનું શોષણ પાચન માર્ગ દ્વારા કરવું હોય તો તેને નાના અણુઓમાં વિઘટન કે ખંડિત કરવું જોઈએ. હવે આપણે એને પોષણ કરવું એટલે કે એનું વિઘટન કરવું હોય તો શું કરવું પડે? એને નાના નાના ભાગોમાં
વિખંડન એટલે કે એનું નાના નાના ભાગોમાં ટુકડા કરો. આ કાર્ય જૈવિક ઉદ્દીપકો દ્વારા થાય છે. શેના દ્વારા? જૈવિક એટલે કુદરતી ઉદ્દીપકો દ્વારા થાય છે, જેને આપણે ઉત્સેચક કહીએ છીએ. શું કહેવાય? ઉત્સેચકો. હવે તમને એવું પણ પૂછે કે જૈવિક ઉદ્દીપક તરીકે કોને કહેવાય? શું જૈવિક ઉદ્દીપક એટલે શું? જેને ઉત્સેચકો કહેવાય. હવે લાલ રસમાં પણ એક ઉત્સેચક હોય છે. શું હોય છે? ઉત્સેચક હોય છે, જેને લાલ રસ્ય એમાઇલેઝ કહે છે. શું કહેવાય? એમાઇલેઝ. હવે તમને આ પણ એક માર્ક્સમાં પૂછી શકે, લાલ રસમાં પણ એક ઉત્સેચક હોય છે જેનું નામ શું? તો શું આવે? એમાઇલેઝ, જે સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં ખંડિત કરી અને રૂપાંતર કરે છે. શેમાં? સ્ટાર્ચનું શેમાં રૂપાંતર કરે છે? શર્કરામાં. ખોરાકને ચાવવા દરમિયાન માંસલ, જેમ કે માંસલ એટલે શું? જીભ ખોરાકને લાલ રસથી સાથે સંપૂર્ણ રીતે ભેળવી દે છે. હવે જેમ કે આપણે કોઈ સીલિંગ ધાબુ ભરવાનું હોય તો તેના માટે મશીન લાવીએ કે નહીં, તો કે એમાં શું કરે? તો સતત બધું એક રસ કરી નાખે. એટલે આપણી જીભ છે એ સતત ખોરાક જે દાંત દ્વારા નાના ટુકડા કરાય એની સાથે લાલ રસ ભેળવી અને એકદમ એક રૂપ બનાવી દે છે. હવે પાચન માર્ગના દરેક ભાગમાં ખોરાકને નિયમિત રીતે ગતિ તેમની નિયત રીતથી થાય છે, જે જરૂરી છે. શું થાય છે? પાચન માર્ગના દરેક ભાગમાં ખોરાકની નિયમિત રીતે ગતિ અને તેમની નિયમિત રીતની થાય તે જરૂરી છે, જેથી દરેક વિસ્તારમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે અને પાચન માર્ગના અસ્તરમાં લયબંધ એટલે કન્ટિન્યુ એક જ ધારું સંકોચન પામીને ખોરાકને આગળ ધકેલી શકે અને સ્નાયુઓમાં આવેલા હોય છે, જે ક્રમાનુસાર એટલે કે એક પછી એક એમ લયબંધ સંકોચન ગતિ સંપૂર્ણ પાચન માર્ગના સ્તરમાં સર્જાય છે. એટલે આપણે જે ખોરાક ખાઈએ પછી એ ધીરે ધીરે ગળે ઉતારીએ, બરાબર? ગળે ઉતારો ત્યારે નળી પહોળી થાય અને પછી ઉતરી જાય ત્યારે નળીનું સંકોચન થાય. એટલે આપણે ખાવાનું સતત ચાલુ રહીએ એટલે આ લયબદ્ધ એક જ ધારી ક્રિયા થાય છે. આ મુખથી જઠર સુધી ખોરાક અન્ન નળી દ્વારા લઈ જવામાં આવે છે. ક્યાં આવે? જઠર સુધી અન્ન નળી દ્વારા લઈ જવામાં. હવે જઠર એક મોટું અંગ છે જે ખોરાકને આવતાની સાથે જ વિસ્તરણ પામે છે, એટલે ખોરાકને છૂટો પાડે છે. આમ જઠરના સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક રસોની સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય. શું કરે જઠર? ખોરાકને અન્ય પાચક રસો સાથે ભેળવી દે છે. હવે પાચકનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા કરવામાં આવે. પાચક છે આપણું જે ખોરાક છે ખાઈએ છીએ એનું પાચન કોણ કરે છે? જઠરની દિવાલ હોય ને એની સાથે આવેલી જઠર ગ્રંથિઓ હોય છે, જે આપણે ખોરાકનું પાચન કરે છે. આ ગ્રંથિઓ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl એક પ્રોટીન પાચક ઉત્સેચક. હવે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl આપણે કહીએ ને કે આપણને ક્યારેક એસિડિટી થાય એટલે આપણે પેટમાં બળતરા થાય અથવા તો છાતીમાં બળતરા થાય. આ શું? જે આપણા શરીરમાં એસિડનો ભાગ વધી ગયો હોય ત્યારે આવી પ્રોબ્લેમ થતી હોય છે. હવે એક પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. શું કરે છે? પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, જે હાઇડ્રોક્લોરિક એસિડિક માધ્યમ તૈયાર કરે છે, જે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. આમ તમારા મત પ્રમાણે ગણીએ તો એસિડ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ બીજું કયું કાર્ય કરતો હોય છે સામાન્ય રીતે? તો એસિડ છે આપણે હવે સામાન્ય એસિડ જોઈએ તો કોઈ વસ્તુ પર નાખીએ તો શું થાય? એસિડ નાખો તો શું થાય? એ વસ્તુને આખું છૂટું વીખી નાખે, એકદમ ઉળી જાય એવું કહીએ ને, તો એવું કાર્ય એસિડ કરે છે. સામાન્ય પરિસ્થિતિઓમાં શ્લેષ્મને લીધે જઠરના આંતરિક સ્તરને એટલે કે એસિડની સાથે રક્ષણ મળે છે. શું મળે? રક્ષણ. આપણે ઘણા બધા વયસ્કોની એસિડિટી કે અમ્લતાની ફરિયાદ કરતા સાંભળ્યા છે. વયસ્કો એટલે કે દર્દીઓ. તમે એસિડિટી અને અમ્લતાની ફરિયાદ કરતા સાંભળ્યા. શું તેનો સંબંધ ઉપયુક્ત વર્ણવેલી બાબતો સાથે હોઈ શકે? હમણાં આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે એસિડિટી શાના આધારે થાય છે? કે આપણા જઠરમાં એસિડનું પ્રમાણ વધવા માંડે એટલે આપણને એસિડિટી એટલે આપણને બળતરા થાય છે, બરાબર? જે આપણા શરીરમાં બળતરા થાય છે એને એસિડિટી કહેવામાં આવે છે. આમ જઠરમાંથી ખોરાક હવે થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશે છે. ક્યાં જાય છે? નાના આંતરડામાં પ્રવેશે, જે મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે નિજઠર વાલ્વ દ્વારા નિયંત્રણ થાય છે. હવે નાના આંતરડામાં ધીમે ધીમે ખોરાક જાય છે અને નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ
કે અંગ છે, બરાબર. એટલે નાનું આંતરડાનો લંબાઈ કેટલી હોય છે? એપ્રોક્સી એટલે કે અંદાજિત 5 મીટર જેવી 6 મીટર જેવી હોય છે, જે ખૂબ જ ગૂંચળાદાર હોવાને કારણે તે ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોય છે, બરાબર. આ જઠર એક છે, આ આંતરડા એ જઠરની નીચે એક દોરડા જેવો ભાગ હોય છે, જે વિવિધ પ્રાણીઓના નાના આંતરડાની લંબાઈ તેમના ખોરાકના પ્રકારને આધારે ભિન્ન ભિન્ન હોઈ શકે. એટલે કે જુદા જુદા પ્રાણીઓને ખોરાક કેવો લે એના આધારે તેમની આંતરડાની લંબાઈ હોય છે. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓને સેલ્યુલોઝનું પાચન કરવા માટે લાંબા નાના આંતરડાની જરૂરિયાત હોય છે. માંસનું પાચન સરળ છે, બરાબર. માંસનું પાચન કેવું હોય છે? સરળ છે. આથી વાઘ જેવા માંસાહારીઓનું નાનું આંતરડું નાનું કે ટૂંકું હોય છે, જ્યારે મનુષ્યનું આપણે પોષણ કેવું લઈએ? શાકાહારી, એટલે આપણું આંતરડું કેવું હોય છે? મોટું હોય છે. આમ નાનું આંતરડું કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન માટેનું સ્થળ છે. નાનું આંતરડું છે એ શું કરે? કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણપણે પાચન કરી નાખે છે. આ કાર્ય માટે એક યકૃત કે જે અને સ્વાદુપિંડના સ્ત્રાવથી દ્રવ્યો કે જે પદાર્થોને મેળવે છે, એટલે યકૃત અને સ્વાદુપિંડનું પણ એટલું જ કાર્ય છે. આમ જઠરમાંથી આવનારો ખોરાક એસિડિક હોય છે, અને જે સ્વાદુપિંડના ઉત્સેચકોની ક્રિયા માટે તેઓને આલ્કલીય બનાવવામાં આવે છે. આલ્કલીય એટલે કેવું? કે જે કાર્બયુક્ત, બરાબર. આમ યકૃતમાંથી સ્ત્રવિત થતો પિત્તરસ આ કાર્ય કરે છે, જે વધારાના ચરબી પર પણ પ્રક્રિયા દર્શાવે છે. એટલે વધારાની ચરબીવાળો ખોરાક હોય તો એના પણ પ્રક્રિયા દર્શાવે છે. આમ નાના આંતરડામાં ચરબી મોટા ગોલકોના સ્વરૂપમાં હોય છે, જેથી તેના પર ઉત્સેચકોનું કાર્ય કરવું કેવું હોય છે? મુશ્કેલ હોય છે. આમ પિત્ત ક્ષારો તેઓને વિખંડિત કરીને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે. કોનું કાર્ય વિખંડિત કરવાનું? ઉત્સેચકો. જે પિત્ત ક્ષારો હોય એઓને વિખંડિત કરીને નાના ગોલકોમાં રૂપાંતર કરે, જેથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં શું થાય છે? સતત ને સતત વધારો થાય છે. તે સાબુના મેલ પર થતી તેલોદીકરણ એટલે કે તેલ, જે સાબુની બનાવટમાં તમે ભણી ગયા, આગળ આપણે ભણી ગયા, તે પ્રક્રિયા માફક કાર્ય કરે છે, જેના વિશે આપણે પ્રકરણ 4માં અભ્યાસ કરી ગયા છીએ. જે સ્વાદુપિંડ રસ કે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જેમાં પ્રોટીનના પાચન માટે સ્ટ્રીપ્સ એટલે એક ટ્રીક હોય છે, જે ઉત્સેચક હોય છે. હવે તેલોદીકૃત ચરબીનું પાચન કરવા માટે લાઇપેસ ઉત્સેચક હોય છે. હવે તમને આ પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછી શકે કે તેલોદીકૃત ચરબીનું પાચન કોણ કરે? તો લાઇપેસ ઉત્સેચક કરે છે. આમ નાના આંતરડાની દિવાલમાં ગ્રંથિઓ આવેલી હોય છે. શું આવેલી હોય છે? ગ્રંથિઓ. તે આંતરરસનો સ્ત્રાવ કરે. શેનો સ્ત્રાવ કરે? આંતરરસ એટલે કે આપણા શરીરના જઠરની અંદર હોય એમાં આંતરરસ હોય એનો સ્ત્રાવ કરે છે, જેમાં આવેલા ઉત્સેચકોને પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ એટલે એસિડનું સૂક્ષ્મ સ્વરૂપ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરી નાખે છે. એટલે એકદમ અતિ બારીક સ્વરૂપમાં રૂપાંતર કરી નાખે. આમ પાચિત ખોરાકનું આંતરમાર્ગ એટલે કે એકદમ અંદરના માર્ગથી દિવાલ અભિશોષણ કરે છે. શું કરે છે? અભિશોષણ એટલે એને ખેંચી લે છે. આમ નાના આંતરડાના સ્તરમાં અસંખ્ય નાના આંતરડાનો અંતિમ ભાગ શેષાતંત્રમાં, જે આંગળી જેવા પ્રવર્ધો હોય છે, એટલે ખાવ પતલો હોય છે, જેને રસાકુરો કહે છે. શું કહેવાય? હવે તમને આવું પૂછે કે નાના આંતરડાનો અંતિમ ભાગ, જેને શું કહેવાય? રસાકુસો કહેવાય. તે અભિશોષણ માટે પ્રોટીનનું ક્ષેત્રફળ વધારી શકે છે. શું કહેવાય? 2 પ્રકારના શોષણ, અપશોષણ અને અભિશોષણ. તો અભિશોષણ માટે શું કરે? ક્ષેત્રફળનું વધારી દે. સપાટીનું જે ક્ષેત્રફળ છે એમાં શું કરે છે? વધારો કરી શકે છે. આમ રસાકુશોમાં રુધિર વાહિનીઓ વધુ માત્રામાં હોય છે, જે ખોરાકનું અભિશોષણ કરીને શરીરના પ્રત્યેક ભાગો સુધી ખોરાકને પહોંચાડે છે. શું કરે છે? પ્રત્યેક એટલે નાના નાના ભાગો સુધી પહોંચાડે. અહીં તેમનો ઉપયોગ ઉર્જા પ્રાપ્ત કરવા માટે, નવી પેશીઓના નિર્માણ માટે અને જૂની પેશીઓના સમારકામ માટે થાય છે. શું નવી પેશીઓના નિર્માણ માટે કોનો ઉપયોગ થાય છે? અભિશોષણ. જે પાચન ખોરાક થાય, બરાબર, જે અભિશોષણની પ્રક્રિયા થાય એ નવી પેશીઓનું સર્જન પણ કરે છે. આમ પચ્યા વગરનો કે અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે. જે પચી ગયેલો ખોરાક નાના આંતરડામાંથી
રુધિરમાં રૂપાંતર થાય અને ત્યાર પછી જે વધેલો ખોરાક અપાચિત છે મોટા આંતરડા દ્વારા મોકલવામાં આવે. જ્યાં વધુ માત્રામાં આવેલા રસાકોષો અપાચિત ખોરાક એટલે કે અભિશોષણમાંથી પાણીનું શું કરે છે? શોષણ કરે છે. જે શેષ પદાર્થો ગુંદા દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે, જે મળમાર્ગ દ્વારા શરીરમાંથી ત્યાગ કરવામાં આવે છે. આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની કે ત્યાગ કરવાનું નિયંત્રણ મળ દ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે. મળ દ્વારના મુદ્રિકા સ્નાયુ. આ બધું જે આ પ્રક્રિયા થાય છે પાચનની, એમાં મેજોરિટી જે હોય એટલે કે સૌથી વધારે અગત્યનું એ સ્નાયુ છે. સ્નાયુ દ્વારા જ આપણું શરીર સંતુલિત રહે છે. જો સ્નાયુ લૂઝ પડે તો આપણું શરીર સંતુલિત રહે નહીં. બરાબર? એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં મસલ કહીએ, તો આપણા મસલ ઉપર આખું ડિપેન્ડ હોય છે. હવે ત્યાર પછીની ટોપિક છે શ્વસન. જે શ્વસન ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. બરાબર? ધન્યવાદ મિત્રો.